પહેલાં વાત કરીએ કે જે કંપનીના રિઝલ્ટ આવ્યા છે તેમાંથી તેની અસર દેખાડતા ગ્રીનમાં કેટલા શેર્સ કારોબાર કરી રહ્યા છે તેના પર નજર કરીએ તો સૌથી પહેલાં પીડીલાઇટની વાત કરીએ. Q4ના પરિણામ એસ્ટિમેટ્સ કરતાં ઓલમોસ્ટ ઇનલાઇન આવતા જોવા મળ્યા છે. અંડરલાઇન ગ્રોથ વોલ્યુમ પણ એમાં એક મજબૂતાઈ જોવા મળી છે, લગભગ 10%નો ગ્રોથ જોવા મળ્યો છે. બ્રિટાનિયાની વાત કરીએ તો ત્યાં પણ પરિણામ Q4ના જે છે તે અનુમાન કરતાં સારા આવતા જોવા મળ્યા છે. વોલ્યુમ ગ્રોથમાં પણ લગભગ 3% જેટલું જોવા મળ્યું છે, જ્યારે અનુમાન હતા 5થી લઈને 6%ના. જિંદાલ સ્ટેનલેસમાં Q4ના પરિણામ ઇનલાઇન આવતા જોવા મળ્યા છે અનુમાન સાથે, અને નેટ ડેટ માં ઘટાડો થતો જોવા મળ્યો છે. કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો એબિટા લગભગ 35%નો વધારો થતો જોવા મળ્યો છે એબિટામાં, અને રેવન્યુમાં પણ લગભગ 36%નો વાય ઓન વાય બેસિસ પર વધારો થતો જોવા મળ્યો છે. યુનિયન બેંકમાં NII 1%ની આજુબાજુ રહેતા જોવા મળ્યા છે, અને નેટ NPAની વાત કરીએ તો 0.82%થી લઈને 0.63%, એટલે કે ઘટાડો થયો છે Q-on-Q બેસિસ પર. દિલીપ બિલ્ડકોનમાં માર્જિન 21% જોવા મળ્યા છે, અને એબિટા લગભગ 50% જેટલો વધારો થતો જોવા મળ્યો છે એબિટામાં વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ IIFL ફાઇનાન્સની વાત કરીએ તો પ્રોફિટમાં ઘટાડો થતો જોવા મળ્યો છે, અને NIIમાં પણ લગભગ 40%નો વાય ઓન વાય બેસિસ પર ઘટાડો જોવા મળ્યો છે. આરતી ઇન્ડસ્ટ્રીમાં એબિટા લગભગ 5.25% ઓછા થતા જોવા મળ્યા છે, અને માર્જિન્સ પણ લગભગ 16%ની સામે 14% વાય ઓન વાય બેસિસ પર. ત્યારબાદ જે શેર્સ અત્યારે લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળે છે તેની પર નજર કરીએ તો બાયોકોનના પરિણામ એસ્ટિમેટ્સ કરતાં સારા આવતા જોવા મળ્યા છે. જેનરિક બિઝનેસથી જે આવક છે કંપનીની તે 46% અપસાઇડ વધતી જોવા મળી છે વાય ઓન વાય બેસિસ પર, અને RECમાં પણ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ લગભગ 38%ની અપસાઇડ જોવા મળી છે. નેટ પ્રોફિટમાં 5.5%નો વધારો થતો જોવા મળ્યો છે. ત્યારબાદ ઝી એન્ટરપ્રાઇઝિસ પર નજર કરીએ તો એબિટા 42% વધતા જોવા મળ્યા છે. માર્જિન્સ પણ 10%ની સામે લગભગ 13.5% થતા જોવા મળ્યા છે. MCXમાં Q4ના જે ગાઈડન્સ હતા તે મિસ થતા જોવા મળ્યા છે પરિણામના કમ્પેરમાં, અને માર્જિન 909 બેસિસ પોઈન્ટથી ઓછા થતા જોવા મળ્યા છે Q-on-Q બેસિસ પર. ત્યારબાદ સોલાની વાત કરીએ તો એબિટા 3.5% ઓછા થતા જોવા મળ્યા છે, અને માર્જિન્સ પણ લગભગ 24%ની સામે 22%. વેસુવિયસમાં Q1 CY25ના એબિટામાં 14%નો ઘટાડો જોવા મળ્યો છે, અને માર્જિન્સ પણ લગભગ 21%ની સામે 17%, એટલે લગભગ 4%નો માર્જિનમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. ચંબલ ફર્ટિલાઇઝરમાં રેવન્યુ 7.5% ડાઉન થતી જોવા મળી છે, અને એબિટામાં પણ લગભગ 2%નો ઘટાડો નોંધાયો છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ. વિશાલી, ખાસ કરીને આપણે શરૂઆત ચંબલ ફર્ટિલાઇઝરથી જ કરશું. આપણે જોયા કે આ સપ્તાહ ખાસ કરીને ફર્ટિલાઇઝર કંપનીઓ માટે ખૂબ જ આપણને એક પોઝિટિવ જોવા મળ્યું હતું, અને સારા એવા આપણને આઉટકમ્સ રિટર્ન્સ પણ જોવા મળ્યા છે. પરંતુ નો ડાઉટ હવે ખરાબ જે રિઝલ્ટ આવ્યા છે તેને કારણે કરીને સારું એવું સેલિંગ પ્રેશર અત્યારે આપણે ચંબલ ફર્ટિલાઇઝરમાં જોવા મળી રહ્યું છે. પણ નો ડાઉટ હવે અત્યારે એમ કહી શકાય કે આવનારા સમયમાં વરસાદની સિઝન પણ શરૂ થઈ જશે, અને સારા મોસમના પણ સંકેતો આપણી સમક્ષ આવતા પણ જોવા મળી રહ્યા છે. તો આ સિચ્યુએશનમાં ચંબલ ફર્ટિલાઇઝર પર શું કરવું જોઈએ? આઈ થિંક થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે, બટ સો ફાર હજી 620નો સપોર્ટ છે. એઝ લોંગ એઝ 620નો સપોર્ટ ઇન્ટેક્ટ રહે, આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની કોઝ ઓફ કન્સર્ન. ફર્સ્ટ ઓફ ઓલ આજનો લો જોવો જોઈએ. અગર એ તૂટે તો 620 સુધી જઈ શકે, બટ એઝ લોંગ એઝ 620નો સપોર્ટ રહે, આઈ થિંક સ્ટોકનું વ્યૂ પોઝિટિવ જ રહેશે. ચંબલ